અને આજે હવે થોડીક ઓટો કંપનીઓ પર પણ વાત કરવી છે. ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને અહીંયાથી આપણે હવે થોડા ડિસેમ્બરના વેચાણના અનુમાન પણ જોઈશું. પરંતુ અત્યારે ડિસેમ્બર મહિનાના જે વાહન રજિસ્ટ્રેશનના આંકડા જાહેર થયા છે, જેમાં આપણને દરેક સેગમેન્ટમાં સારી ડિમાન્ડ ગ્રોથ જોવા મળી રહી છે. વધુ વિગતો લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને ઓવરઓલ શું વિગત છે વાહન રજિસ્ટ્રેશનના નંબરની, કેવા આંકડા આપણને ડિસેમ્બરમાં આવતા જોવા મળી શકે છે? જી, ડિસેમ્બર મહિનાની ઓટો ડિમાન્ડની વાત કરીએ તો વાહન રજિસ્ટ્રેશન ડેટા અનુસાર સતત સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. બધા જ સેગમેન્ટમાં મજબૂત ડિમાન્ડ જોવા મળી રહી છે. ટુ વ્હીલર્સ કરતાં ફોર વ્હીલરની વાત કરીએ તો અહીંયા વધારે સારું આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પેસેન્જર વ્હીકલ અને કમર્શિયલ વ્હીકલ બંને જ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે અને ટુ વ્હીલર્સમાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ ઓટો રજિસ્ટ્રેશનની વાત કરીએ, ખાસ કરીને ડિસેમ્બર 1થી લઈને ડિસેમ્બર 28, 2025 સુધી તો ટોટલ રજિસ્ટ્રેશનમાં 9% વધારો થતો જોવા મળ્યો છે. ટુ વ્હીલર્સમાં 4%, પેસેન્જર વ્હીકલમાં 15%, કમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો અહીંયા 16% અને થ્રી વ્હીલરમાં 28%નો વધારો થતો જોવા મળ્યો છે. હવે ખાસ કરીને સ્પેસિફિકલી જો ટુ વ્હીલર્સમાં રજિસ્ટ્રેશનની વાત કરીએ તો આઈશર મોટર્સ અને ટીવીએસ મોટર્સ કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મ કરતા જોવા મળ્યા છે અને હીરો મોટો બિગેસ્ટ અંડર પરફોર્મર રહ્યો છે અને રજિસ્ટ્રેશનમાં પણ અહીંયા ઘટાડો નોંધાયો છે. અને બજાજ ઓટોની વાત કરીએ તો અહીંયા ડિસેમ્બરમાં યર ઓન યર બેસિસ પર રજિસ્ટ્રેશન ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. હવે પેસેન્જર વ્હીકલ અને કમર્શિયલ વ્હીકલમાં રજિસ્ટ્રેશનની વાત કરીએ તો મજબૂત ડિમાન્ડ રહેતી જોવા મળી છે. પેસેન્જર વ્હીકલ કંપનીઝમાં રજિસ્ટ્રેશનમાં પણ હાઈ સિંગલ ડિજિટ અને તેનાથી પણ વધુ ગ્રોથ રહેતો જોવા મળ્યો છે. કમર્શિયલ વ્હીકલ કંપનીઝમાં ફરીથી ડબલ ડિજિટ ગ્રોથ રિપોર્ટ થતો જોવા મળ્યો છે. અને હવે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની વાત કરીએ તો અહીંયા રજિસ્ટ્રેશનમાં ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક્સ અહીંયા અંડર પરફોર્મન્સ કન્ટિન્યુઅસ રહેતું જોવા મળી શકે છે અને એથર એનર્જીમાં પણ રજિસ્ટ્રેશનમાં 40%થી વધુની અપસાઇડ નોંધાઈ છે, જ્યારે ઓલા ઇલેક્ટ્રિક્સમાં રજિસ્ટ્રેશનમાં 15% જેટલો ઘટાડો નોંધાયો છે. તો આ રીતે ઓવરઓલ વાહન ડેટા આપણને ઓટો સેક્ટરના જોવા મળ્યા છે. જે આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, અહીંયાથી ખાસ કરીને પીવી, સીવી, ટુ વ્હીલર, થ્રી વ્હીલર બધી જગ્યાએ એક સારા ગ્રોથની અપેક્ષા છે. પરંતુ જ્યાં નિરાશા છે ત્યાં આગળ ઓલા ઇલેક્ટ્રિકનું નામ આવી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. આ પ્રકારે અત્યારે આપણને વાહન ડેટા જે છે એ શેપઅપ થતા જોવા મળી રહ્યા છે. વેલ, એ સાથે જ અત્યારે